બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના હાઈવે ઉપર આવેલ એરોમા સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો સમાન બની છે। લાખો રૂપિયા ખર્ચી સર્કલ ઉપર બે વાર ટ્રાફિક સિગ્નલો નાખ્યા છે, બાદ પણ ટ્રાફિક સિગ્નલ શરૂ ન કરાતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે, જેને લઈને ટ્રાફિક સમસ્યા વખરતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વાહન ચાલકોનું કહેવું છે કે એરોમા સર્કલ ઉપરના સિગ્નલો શરૂ અને યોગ્ય રીતે ટ્રાફિકનું નિયંત્રણ કરી ટ્રાફિક સમસ્યાથી લોકોને મુક્તિ અપાવવાની માંગ કરાઈ છે। ના, આપણા ઉત્તર ગુજરાતમાં આવ્યું ટ્રાફિક સિગ્નલ 13મા નંબરે છે। ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ટ્રાફિક તો બહુ થાય છે, પણ સાહેબો બહુ સારું મેનેજ કરે છે। બરોબર, મેનેજમાં જોવું નહીં પડતું, છતાં પણ જો ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય તો પબ્લિકને બહુ એમ કે સમસ્યાનું સમાધાન રહે। અને બનાસકાંઠામાં પાલનપુર સિટી છે, ત્યાં હાઈવેનું જે ટ્રાફિક છે અમારે રોજિંદુ અવારનવાર અહીંયા આવવા જવાનું થાય છે। અહીંયા મોસ્ટલી અમારું જે પ્રશ્ન છે અહીંયા ટ્રાફિક સમસ્યા, અહીંયા ટ્રાફિક સમસ્યાને સોલ્વ કરવા માટે નગરપાલિકા અહીંયા ટ્રાફિક સિગ્નલ પર લગાવ્યા, છતાં પણ અહીંયા ટ્રાફિકનું કંઈ પણ સોલ્યુશન આવ્યું નથી। બરાબર, જ્ઞાનીબેનને ઘણીવાર રજૂઆત કરેલી છે ત્યાં સંસદમાં, પણ એના ઉપરાંત કોઈ પણ અહીંયા સમસ્યાનો હલ આવ્યો નથી। અત્યારની રોજિંદા જીવનમાં તમે જોઈ શકો છો કેટલી વ્યક્તિ અહીંયા હેરાન થાય છે। તો પ્લીઝ અમારો સરકારને એ જ નિવેદન છે કે અહીંયા અમારું પાલનપુર સિટીનું ટ્રાફિકનું સોલ્યુશન લાવે। अभी तक सिग्नल चालू नहीं हुआ, बाकी ट्रैफिक बहुत ज़्यादा है, जाम बहुत लगता है, हम बहुत परेशानी से निकलते हैं, आधे आधे एक घंटे जाम मेरे के निकलते हैं। इधर से चालू होगा तब तो पता चलेगा। इधर उधर ये छोटे मोटे ट्रैफिक बहुत ज़्यादा है, ये परेशान कर देते हैं। बत्ती होने के बाद भी, पुलिस वाले रोकने के बाद भी घुस जाते हैं। गाड़ी वाले एक गाड़ी ब्रेक लगाते हैं, एक के चक्कर में 10 गाड़ियाँ, कितनी गाड़ियाँ, बहुत जाम लगता है इधर। આ સરકાર આપણા ટેક્સના પૈસે નવા સિગ્નલ લગાવ કરે છે, પણ કશું થતું નથી, બંધ જ છે। અત્યારે કલાકથી ટ્રાફિકમાં ઊભા છે, શું કરવાનું? બધું આમથી આમ લોકો જાય છે। એના કરતાં ટ્રાફિક હોય તો પોલીસવાળાની શાંતિ રહે ને, બધું મેનેજ ના કરવું પડે, ઓટોમેટિક મેનેજ થાય બધું। પણ એક નાનકડા પાલનપુરની અંદર આ સિગ્નલ લગાવવાનું રસ્તાઓ પહોળા કરી છતાં પણ ટ્રાફિકની સમસ્યા હલ નથી થઈ, એટલે તંત્રએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ। સંકલનની મિટિંગમાં ધારાસભ્યો, સંસદ સભ્યો પણ બેસે છે, પરંતુ આનો કોઈ નિરાકરણ નથી લઈ શકતા।